જય શ્રી કૃષ્ણ મિત્રો. ટાટા સિલ્વર ETF એક એવો ઓપ્શન છે જેમાં તમે સિલ્વરમાં ડિજિટલ ઇન્વેસ્ટ કરી શકો છો અને તે બી સિલ્વર તમારા ડીમેટ અકાઉન્ટમાં સ્ટોર થશે. એવા મ્યુચ્યુઅલ ફંડ જે શેર બજાર ઉપર લિસ્ટ થતા હોય, એટલે કે નોર્મલ શેરની જેમ એમાં લેવેજ કરી શકતા હોય, એવા મ્યુચ્યુઅલ ફંડને આપણે ETF કહેશું. ટાટા મ્યુચ્યુઅલ ફંડ કંપની એક એવો પ્રોડક્ટ લઈ આવે છે જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને પૈસા આપશો. મ્યુચ્યુઅલ ફંડ કંપની તમારા વતી ફિઝિકલ ચાંદી ખરીદશે અને સ્ટોર કરશે અને તમને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ આપશે, જે હમણાં 2 તારીખથી લઈને 16 તારીખની વચમાં 10 રૂપિયાના ભાવથી આપશે. એ યુનિટ તમે તમારા ડીમેટ અકાઉન્ટમાં જોઈ શકશો અને ગમે ત્યારે તમે એમાંથી એક્ઝિટ અથવા તો એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે કરવું જોઈએ કારણ કે ચાંદી એક કોમોડિટી સેક્ટરની અંડર આવે અને એનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ બહુ સારો છે અને છેલ્લા 2 થી 3 વર્ષની દરમિયાન ચાંદીની જે ડિમાન્ડ છે એ વધી છે અને સપ્લાય સતત સેમ જ રહે છે. એનાથી એવું લાગે છે કે આવનારા 5 વર્ષની અંદર ચાંદીનો ભાવ અહીંયાથી 2 ગણો અથવા તો દોઢો થઈ શકે એવી શક્યતા ખરી. ચાંદી એટલે કે કોમોડિટી તમારી ઇક્વિટી પોર્ટફોલિયોને હેજ કરી શકે છે. હેજ કરી શકે છે એટલે કે એવા સંજોગો જે ઇક્વિટી માર્કેટમાં ડાઉનફોલ લઈ આવી શકે છે, એવા સંજોગોમાં ગોલ્ડ અને સિલ્વર અપ જતા હોય છે. જેમ કે રિસન્ટ જ તમારી પાસે એક્ઝામ્પલ છે, જ્યારે રશિયા યુક્રેન યુદ્ધનું શરૂઆત થઈ 2021ના ફેબ્રુઆરી આસપાસ, ત્યારે ગોલ્ડ અને સિલ્વર ઉપર હતા અને ઇક્વિટી માર્કેટ ડાઉન હતી. એટલે તમારી પાસે જો 100 રૂપિયાનો પોર્ટફોલિયો હોય તેમાં તમારે 10 થી 15 રૂપિયા કોમોડિટી સેક્ટરમાં હોવા જોઈએ, જેથી જનરલ ઇક્વિટી માર્કેટનો જે ડાઉનફોલ છે એમાં તમને અસર તમારા આખા પોર્ટફોલિયો ઉપર એટલી બધી ના આવે જો ચાંદી અને સિલ્વર ચાંદી અને ગોલ્ડ તમારી પાસે હોય તો. એટલે જો તમે ખરેખર 4 થી 5 વર્ષના વ્યૂ માટે ચાંદીમાં રોકાણ કરવા માંગો છો અને તમને એવું લાગે છે કે ઘરે ક્યાં ચાંદી મૂકવી અને ક્યાં હાજરને એના આટલી બધી મોટી કોસ્ટ દેવી, કારણ કે એમાં તમે મિનિમમ 500 ગ્રામ 1 કિલો લેશો તો 35-40 હજાર રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવા પડશે, જ્યાં કે અહીંયા તમે મિનિમમ 5,000 રૂપિયાથી લઈને મેક્સિમમ જેટલી તમારી કેપેસિટી છે એટલામાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને જો તમારો બહુ લોંગ ટર્મ વ્યૂ છે 7, 8, 10 વર્ષનો, તમે આની અંદર એસઆઈપી રૂટથી દર મહિને મિનિમમ 500 રૂપિયા, મેક્સિમમ 2,000, 5,000 જેટલા તમારે કરવો હોય એ રૂટથી બી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ધ્યાન એ દેવાનું છે કે હમણાં ન્યૂ ફંડ ઓફર ચાલે છે, એટલે 16 તારીખ પહેલાં તમે જે બી ઇન્વેસ્ટમેન્ટ કરશો, બરાબર, એ તમને 10 રૂપિયાના ભાવથી મળશે. એના પછી 29 જાન્યુઆરીથી એ વસ્તુ માર્કેટમાં લોન્ચ થઈ જશે અને પછી જે ઓરિજિનલ ચાંદીનો ભાવ હશે એ પ્રમાણે એમાં અપ અથવા તો ડાઉન હશે. અને એટલે કે 29 તારીખ પછી જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો બની શકે તમને 11 રૂપિયા કે 12 રૂપિયામાં આ જ વસ્તુ ખરીદવી પડી શકે એમ છે. એટલે જો તમે ખરેખર સિરિયસ છો અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આ જ ઓપ્શન છે. હમણાં જ તમે તમારા આરએમનો એટલે કે રિલેશનશિપ મેનેજરનો કોન્ટેક્ટ કરો અને કેવી રીતે એન્જલમાંથી તમે આ વસ્તુનો લાભ લઈ શકો છો એ જાણો. મેં ઓલરેડી ટાટા સિલ્વર ETFમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું એન્જલ એપથી એના બી વિડીયો એડ કરેલા છે, એ બી તમે જોઈ શકો છો. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.